નમસ્કાર મિત્રો, આપણે લાસ્ટ ટાઈમ અચળ પ્રવેગતિના જે સમીકરણો છે એને આપણે મુક્ત પતન માટે સમજવાનો પ્રયત્ન કર્યો અને બહુ ઇઝી વાત છે અને એક એક્ઝામ્પલ જોયો આપણે, એ પણ આપણે પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી છે એને તૈયાર કરીશું. કદાચ કંઈ સમજ ન પડી હોય તો મને રિપ્લાય આપશો કે આ સમજ ન પડી તો હું ફરી તમને સમજાવીશ. હવે આપણે આગળ જે ચર્ચા આપેલી છે કે 3.6 જે ઉદાહરણ તમને આપેલું છે એની કોઈ આપણે અહીંયા કોઈ ગણતરી કરવાની જરૂર નથી, પણ 3.7 મુદ્દો તમને કંઈ આપેલો છે એ એમસીક્યુ તરીકે આઈએમપી છે. એમાં લખ્યું છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય અને સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું? સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે કે કણ ગતિ કરતો હોય અને એ કોઈ અંતર કાપી અને એ સ્ટોપ થાય, એટલે આપણે બ્રેક મારી અને બ્રેક માર્યા પછી કાપેલું અંતર એને સ્ટોપિંગ ડિસ્ટન્સ તરીકે આપણે લઈ શકીએ. તો ઉદાહરણ 3.7 જે છે એને આપણે એક મુદ્દા તરીકે લઈશું. ઉદાહરણ જે 3.7 છે, જે મુદ્દો છે સ્ટોપિંગ ડિસ્ટન્સ, જેને આપણે ડીએસ વડે દર્શાવી શકીએ. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે કે કોઈ વ્હીકલ ગતિ કરતું હોય ને એનો એ સ્ટોપ થાય, તો સમજી લો કે કોઈ વ્હીકલ, કોઈ કણ એ કોઈ ચોક્કસ વેગથી ગતિ કરે છે, દાખલા તરીકે વી વેગથી ગતિ કરે છે, તો આ એનો પ્રારંભિક વેગ થયો અને અમુક અંતર કાપ્યા પછી, એટલે કેટલું, તો ડી અંતર કાપ્યા પછી એ સ્ટોપ થાય છે, એટલે પ્રારંભિક વેગ બોલીએ આપણે તો V0 અને અંતિમ વેગ બોલું એટલે સ્થિર થયું. આવું થયું ને, સ્ટોપ થશે, બ્રેક મારી આપણે એમ કહેવાય. અહીંયા આ વસ્તુ ત્યારે જ શક્ય બને, આ ઉગમ બિંદુ છે, અહીંથી ગતિ કરે છે એટલે પ્રારંભિક V0 વેગથી ગતિ કરી કણ ડી અંતર કાપી સ્ટોપ થાય છે અથવા તો સ્થિર થાય છે. કઈ ગતિ કહેવાય આને? તો આપણે બ્રેક મારી કહેવાય, એટલે અહીંયા પ્રતિપ્રવેગી ગતિ કહેવાય. તો પ્રવેગ કેટલો લેશો અહીંયા? તો પ્રવેગ ઇઝ ઇક્વલ ટુ -a, કેમ કે પ્રતિપ્રવેગ આવ્યો અહીંયા, બરાબર છે. તો અહીંયા આપણે ડી શોધવું છે તો આપણે એક કામ કરીએ, ત્રીજું સમીકરણ અથવા આપણે બીજું સમીકરણ આપણે વાતો કરીએ. અહીંયા આપણે ડિસ્ટન્સની વાત કરી છે એટલે ત્રીજું સમીકરણ લેવું પડશે, બીજામાં પણ આવશે પણ આપણે પ્રારંભિક અંતિમ બંને ખબર છે એટલે આપણે આ સમીકરણથી કામ કરીએ. અચળ પ્રવેગતિનું જે સમીકરણ છે v² - v0² બરાબર 2ad પરથી અહીંયા ટાઈમનો કોઈ ઉલ્લેખ નથી એટલે આ અનુકૂળ છે, પહેલાં બીજામાં ટાઈમ આવશે. v² એટલે અંતિમ વેગ તો 0 માઇનસ v0² બરાબર 2 અને પ્રવેગ એટલે -a અને ડિસ્ટન્સ જે છે એને આપણે d(s) બોલીએ, બરાબર છે. આ અંતરને ds બોલીશું. બંને બાજુ અહીંયા માઇનસ છે એટલે બંને બાજુ પ્લસ થઈ જશે, તો તમે અહીંયા આવું કહી શકો v0² બરાબર 2ads. તો ધેરફોર ds એટલે સ્ટોપિંગ ડિસ્ટન્સ શું થશે? તો v0² અને 2a ગુણાકારમાં છે એટલે અહીંયા ભાગાકારમાં આવશે. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ તરીકે v0²/2a તમે લઈ શકો. આમ તો યાદ રાખવાની કોઈ જરૂર નહીં, કારણ કે આપણને સમીકરણ આવડે જ છે એના પરથી આપણે સોલ્વ કરી શકીએ છીએ, બહુ કોઈ મોટો ઇસ્યુ નથી અહીંયા. એવી રીતે મિત્રો આપણે આગળનું ઉદાહરણ પણ જોઈ લઈએ એટલે જોડે એની ચર્ચા થઈ જાય. અહીંયા ઉદાહરણ 3.8 મુદ્દો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ 3.8 તમને શું કહે છે મિત્રો? તો ઉદાહરણ 3.8 જોશો મિત્રો તો તમને આકૃતિ પરથી વિચારશો અહીંયા કે એક મિત્રનો હાથ આમ આપેલો છે અને એની હાથમાં સ્કેલ પકડેલી છે. આકૃતિ એટલી બધી વ્યવસ્થિત નથી પણ તમને ખબર પડી હશે કે એક મિત્ર, એક વ્યક્તિના હાથમાં એક સ્કેલ છે અને બીજો મિત્ર અથવા તમે એ સ્કેલને નીચે પકડવા માટે ઊભા છો. એટલે પરિસ્થિતિ આપણી આ રીતે છે કે આ જે સ્કેલ છે એ સ્કેલ બીજો વ્યક્તિ, તમારો મિત્ર અહીં છોડે છે અને તમે અહીંયા પકડવા તૈયાર છો. એટલે તમારા મિત્રનો હાથ અને આ તમે જેવી અહીંયા છોડશે તો એને પકડવાની છે, છોડ્યા પછી આ રીતે આમ પકડી લે છે. સમજ પડી ગઈ? પણ અહીંથી છોડે તો સ્કેલ મોટી છે, તો અહીંથી છોડ્યા પછી આખી આપણે સ્કેલ વિચારવાની છે. તો અહીંયા જ્યારે પકડે છે આમ એ વખતે અહીંયાથી છોડ્યા પછી એ 30 સેન્ટીમીટર જેટલું અંતર કાપે છે. અહીં લખેલું છે, જુઓ મિત્રો કેટલું અંતર કાપે છે. તેમાં ઉલ્લેખ કરેલો છે 21 સેન્ટીમીટર અંતર કાપે છે. તો એ તમારા હાથનો રિએક્શન ટાઈમ કેટલો?
તો સ્કેલ એને પકડેલી છે, પ્રારંભિક વેગ 0, એને છોડી તો કેટલા પ્રવેગથી નીચે આવશે? તો તમે કહેશો કે પ્રવેગ a, અને નીચે ગતિ કરે એટલે પ્રવેગ માઇનસ. ડિસ્ટન્સ કેટલું? 21 સેન્ટીમીટર. નીચે ગતિ કરે છે, ડિસ્ટન્સ પણ માઇનસ, સ્થાનાંતર પણ આપણે માઇનસ બોલીશું. તો એ અનુસંધાનમાં રિએક્શન ટાઈમ તમે ગણો. બહુ ઇઝી મુદ્દો છે. અહીંયા જુઓ, આપણે એ બધી આકૃતિમાં પડવું નથી, આપણે સીધી વાત કરીએ. આપણે ચલો, પ્રારંભિક વેગ કેટલો છે? અહીંયા એ સ્કેલ જે આપણે છોડીએ છીએ, તો પ્રારંભિક વેગની વાત કરું કે પ્રારંભિક આપણે પકડેલું છે, એ મિત્રએ પકડેલું છે પ્રારંભિક વેગ 0. ચલો, અંતિમ વેગ આપણે કહી ન શકીએ કેટલો આપણે પકડ્યું ત્યારે, અંતિમ 0 ન કહી શકાય. ડિસ્ટન્સ કેટલું કાપશે? સ્થાનાંતર કેટલું કાપશે? તો સ્થાનાંતર 21 સેન્ટીમીટર. પણ કઈ દિશામાં કાપે છે? નીચે, એટલા માટે માઇનસ. અહીંયા લખીશું આપણે અધો દિશામાં હોવાથી, અધો દિશામાં ગતિ છે એટલા માટે માઇનસ. એટલે આને બોલીએ 0.21 મીટર, આપણે મીટરમાં લઈશું. ચલો, પ્રવેગ કેટલો લાગે અહીંયા? તો નીચે ગતિ કરે છે, મુક્ત પતન, એટલે પ્રવેગ જે આવશે એ પ્રવેગ ગુરુત્વ પ્રવેગ જેટલો કહેવાય. એટલે પ્રવેગનું મૂલ્ય આવશે પ્રવેગ બરાબર -g, એટલે વેલ્યુ આવશે -9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. બરાબર છે? ઉપર બોલો કે નીચે બોલો, મુક્ત પતનની અંદર ઉપર જાય કે નીચે જાય, પ્રવેગ માઇનસ જ આવશે. તો તમારે રિએક્શન ટાઈમ શોધવાનો છે, એટલે ટી શોધવાનો છે. ચલો, કયું સમીકરણ વાપરીશું આપણે? તો અહીં તમે જુઓ, આપણે સમયનો ઉલ્લેખ છે કે અહીંયા જે રિએક્શન ટાઈમ થયો એ કેટલો. તો આપણે અહીંયા વિચારીએ, પહેલું સમીકરણ કામ નહીં આવે, પહેલું અને ત્રીજું કામ નહીં આવે. કેમ? પહેલા સમીકરણની વાતો કરીએ અને ત્રીજા સમીકરણની વાતો કરીએ તો અંતિમ વેગનો ઉલ્લેખ આવે. જુઓ, પહેલું સમીકરણ તો v બરાબર v0 પ્લસ at, ત્રીજું સમીકરણ તો v² માઇનસ v02 બરાબર 2ad. આ બંનેમાં અંતિમ વેગનો ઉલ્લેખ છે. અંતિમ વેગ કેટલો? તો જ્યારે આપણે એને પકડીએ છીએ, તો પકડ્યા પછી નહીં, પકડીએ ત્યારે વેગ તો એ ખબર નથી આપણને. તો આપણા માટે અહીંયા એક જ ઓપ્શન બચ્યું કે બીજું સમીકરણ તમે વાપરો, એમાં સમય આવે છે. તો અહીંયા તમે ત્રીજું સમીકરણ વાપરશો. ચલો જોઈએ, અહીંયા રિએક્શન ટાઈમ શોધવાનો છે, એટલે d બરાબર v0t પ્લસ 1/2at² પરથી સ્થાનાંતર એટલે -0.21 બરાબર v0 એટલે 0, એટલે આ 0 થઈ જશે. 1/2 પ્રવેગ એટલે -9.8 ઇન્ટુ t². બરાબર? ચલો, અહીંયા આવું થશે, બંને માઇનસ છે એટલે પ્લસ કરી દઈએ. 0.21 પ્લસ અહીંયા 2 વડે ભાગી નાખો એટલે અહીંયા થશે 4.9. બરાબર છે? ઇન્ટુ t², બંને પ્લસ કરી દીધા. તો t² બરાબર શું થશે? તો t² બરાબર થશે 0.21 ભાગ્યા 4.9. બરાબર છે મિત્રો? અહીંયા તમને જોશો તો 21 સેન્ટીમીટરમાં છે કે નહીં, આપણે ચેક કરી લઈએ. તો બરાબર છે. હવે આનું સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. t² શું થશે? તો અહીંયા આપણે t² એટલે 0.21 ભાગ્યા 4.9 લઈએ તો અહીંયા થાય છે 0.042 મિત્રો. 0.0428 એવું અહીંયા થાય છે. 0.0428. આપણે સમય જોઈએ છે એટલે એનું પાછું વર્ગમૂળ કરીએ આપણે. તો એનું વર્ગમૂળ આપણે લઈ લઈએ તો એનો જવાબ મિત્રો આવે છે 0.207 સેકન્ડ. તમે આને આવું પણ કહી શકો 0.21 અથવા 0.2, તમે જે બોલો એ. બુકમાં શું આપેલું છે આન્સર 0.2 હશે કદાચ. 0.21 સેકન્ડ બોલો તો પણ ચાલશે. અહીંયા આ થયો મિત્રો આપણો અહીંયા, એટલે કે મિત્રએ સ્કેલ છોડી તો તમે પકડો છો એના માટે 0.21 સેકન્ડનો સમય લાગે છે, એટલે સેકન્ડનો લગભગ 5મો ભાગ એવું કહી શકાય. ઓકે, આપણે ચેપ્ટરનો જે લાસ્ટ મુદ્દો છે સાપેક્ષ વેગ, MCQ તરીકે IMP છે, નીટ અને જીમાં પણ કામ આવશે. અને અહીંયા આપણે પરીક્ષાની દ્રષ્ટિએ વાત કરીએ તો પણ આ થિયરી તમને પૂછાય એવી છે. સાપેક્ષ વેગની વાત આપણને આઇન્સ્ટાઈન નામના વૈજ્ઞાનિકે કરી હતી. આઇન્સ્ટાઈને જે સમજૂતી આપી કે સાપેક્ષ જ્યારે આપણે વાતો કરતા હોઈએ, બહુ આમ વ્યવહારિક વાત કરીએ આપણે, બહુ હાઈ લેવલમાં આપણે જવું નથી. સાપેક્ષ એટલે શું? તો તમે જે ગતિ કરી રહ્યા છો એ કોની સાપેક્ષે ગતિ કરી રહ્યા છો, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે. તમને વ્યવહારિક એક વાત સમજાવું.
કે દાખલા તરીકે તમે કોઈ વ્હીકલમાં જઈ રહ્યા છો, તમે કોઈ બાઇક પર જઈ રહ્યા છો કે બસમાં જઈ રહ્યા છો. તમે સમજી લો કે બસમાં જઈ રહ્યા છો અને સામેથી કોઈ બીજી બસ તમને સામે મળે છે, તમે બારીના કાચમાંથી જોઈ રહ્યા છો. એ જે બારીમાંથી તમે બસની બારીમાંથી તમે જોઈ રહ્યા છો, તો એ બસ તમારી સામે આવી રહી છે. તો એ બસ તમારી જોડેથી ઓવરટેક કરી નીકળી જાય, આમ એ ઘટના વિચારો. અથવા કોઈ બી વ્હીકલમાં બેઠા હોય, ચિંતા કરવાની જરૂર નથી કે બસ જ જોઈએ, બરાબર. તો એ બસ આમ જતી હતી, તમારી બસ આમ જતી હતી, પેલી બસ સામેથી આવી ઓવરટેક કરી નીકળી ગઈ. એ જ વસ્તુ તમે એમ વિચારો કે તમે બસમાં જઈ રહ્યા છો અને બીજી બસ તમને ઓવરટેક કરીને જાય છે. તો બેમાં તમને ફરક શું દેખાશે? તો તમે આનું અનુમાન કરજો, અથવા બાઇક પર જતા હોય કે કોઈ પણ. તો જો તમારી સામેથી નીકળી જાય છે તો તમને એવું લાગશે કે બહુ સ્પીડલી નીકળી ગયું. પણ એ જ વસ્તુ તમારી ઓવરટેક કરીને જશે ત્યારે તમને એવું લાગશે કે એની સ્પીડ ઓછી છે. એવું કેમ લાગે છે? તો આપણે પણ ગતિમાં હતા અને પાછળથી ઓવરટેક થઈ એ પણ ગતિમાં હતું. તો એમાં કેવું થાય સમજી લો. આમાં એવી પરિસ્થિતિ થાય કે તમે એટલે કે એ અને બી એટલે કે સામેવાળી વ્યક્તિ, જો તમે આ રીતે ગતિ કરતા હો, દાખલા તરીકે તમારી ઝડપ 50 કિલોમીટર/અવર છે, બરાબર છે, અને એક બીજું વ્હીકલ તમારી સામેથી 40 કિલોમીટર/અવરની સ્પીડે નીકળી જાય છે, તો એ વખતે તમને અનુભવાતી જે સ્પીડ છે એ બેના સરવાળા બરાબર થશે. આટલું મગજ ફિટ કરી લો. તમે 50ની સ્પીડે જતા હતા, સામેવાળું વ્હીકલ 40 સ્પીડે તમારી સામેથી નીકળી ગયું, તો તમને સ્પીડ કેટલી અનુભવાશે? તો તમારી સ્પીડ તો ખરી જ, પણ સાથે સાથે જે સામેથી સાધન નીકળી ગયું એની સ્પીડ તમારામાં એડ થશે. એટલી અનુભવાય. કેમ કે તમે એ વખતે એ સાધનને જોઈ રહ્યા છો, તમે જમીને નથી જોઈ રહ્યા. તો એ સાપેક્ષ કહેવાય. તો કેટલી અનુભવાશે મિત્રો? 90 કિલોમીટર/અવર. બેનો સરવાળો થશે. હું સમજાવું છું કેવી રીતે ગણતરી કરવાની. આ જ પરિસ્થિતિ મિત્રો બીજી રીતે સમજાવું તમને કે અહીંયા દાખલા તરીકે બી વ્હીકલ જેની સ્પીડ 40ની હતી, હવે આ રીતે વિચારો. વ્હીકલ એ અને વ્હીકલ બી આ 40ની સ્પીડે આગળ જતું હતું અને તમે પાછળથી 50ની સ્પીડે નીકળ્યા. તમારે કામ કરવાનું, આ પણ બસ છે ને આ પણ બસ છે. તો એ બસ આગળ જતી હતી ને પાછળ તમે આવતા હતા બીજી બસમાં, એની સ્પીડ વધારે હતી એટલે એને ઓવરટેક કરીને સ્વાભાવિક નીકળી જશે. તો તમે એ બસ સામે જોઈ રહ્યા છો ને, તો તમને એ બસ ધીમે ધીમે જતી દેખાશે. તમારી બસની સ્પીડ પણ ઓછી અનુભવાશે. કેટલી અનુભવાશે? તો બેની બાદબાકી જેટલી અનુભવાય. તો આને બોલો કે આને બોલો, એની સ્પીડ માત્ર ને માત્ર 10 કિલોમીટર/અવરની અનુભવાશે, બેની બાદબાકી જેટલી. હવે બીજી વાત કરો, જુઓ. સમજી લો કે એક જ રોડ પર બે વ્હીકલ જતા હોય, બીજા કોઈ વ્હીકલ સામે આવતા નથી. બંનેની સ્પીડ મિત્રો 40 કિલોમીટર/અવર હોય ને સાથે જતા હોય, તો કોણ આગળ ને કોણ પાછળ? તો તમે કહેશો બંને સાથે જતા હોય ને એક જ સ્પીડથી જતા હોય તો શું થાય? આમ જોડે જ જાય ને. તો એકબીજા વાત કરતાં કરતાં જોવે તો પણ જવાય. તો એકબીજાની સાપેક્ષે ઝડપ કેટલી? સિમ્પલ વાત છે, કોઈ આગળ પાછળ થવાનું નથી. તો રોડની સાપેક્ષે ના વિચારો, પણ તમે પેલા વ્હીકલની સાપેક્ષે વિચારો તો બંને સાથે જ હશે ને, એક જ સ્પીડથી જાય છે તો સેમ સ્પીડ. તો સાપેક્ષ વેગ કેટલો? તો સાપેક્ષ વેગ 0. મેં તમને શું કીધું? એક જ દિશામાં જશે તો બાદબાકી. તો બે સાથે જાય કે ના જાય? તો કોઈ આગળ નથી જતું, કોઈ પાછળ નથી જતું, બંને જોડે જાય છે. તો એની સાપેક્ષે બીની વાત કરો કે બીની સાપેક્ષે એની વાત કરો, સાપેક્ષ વેગ 0. આટલું પહેલાં શોર્ટમાં સમજી લો કે એક જ દિશામાં જશે તો વેગની બાદબાકી આવશે, પણ ઓપોઝિટ આવશે તો વેગનો સરવાળો થશે. ક્લિયર મિત્રો? એટલે એને આપણે મેથેમેટિકલ થોડી વાત કરવી હોય તો આ રીતે કરી શકીએ આપણે. જુઓ કે બે વ્હીકલ છે, એ બે વ્હીકલ, કોઈ એ વ્હીકલ અને કોઈ બી વ્હીકલ, બરાબર છે. એની સ્પીડ છે v ઓફ a અને બીની સ્પીડ છે v ઓફ b. તો આપણે આવું કહી શકીએ બે રીતે, એની સાપેક્ષે બીનો વેગ
અને બીજું કહી શકીએ બીની સાપેક્ષે એનો વેગ. આ બંને આપણે ગણતરી કરીએ. એની સાપેક્ષે બીનો વેગ, તો તમારે કોનો શોધવો છે? બીનો. તો વી ઓફ બી, પણ કોની સાપેક્ષે? જેની સાપેક્ષે વાત કરવાની હોય એ પાછળ લખી દેવાનું. એની સાપેક્ષે બીનો વેગ તમારે શોધવાનો છે બીનો, તો વી ઓફ બી. પણ કોની સાપેક્ષે? તો એની સાપેક્ષે. તો આને મેથેમેટિકલ આ રીતે લખીશું વી બી માઇનસ વી એ. બરાબર છે? એટલે દાખલા તરીકે જુઓ કે બંને એક જ દિશામાં જતા હોય, એની સ્પીડ છે દાખલા તરીકે 70 કિલોમીટર પર અવર, અથવા પેલી લઈએ આપણે જે લીધી હતી 50 કિલોમીટર પર અવર, અને આની હતી 40 કિલોમીટર પર અવર. તો શું આન્સર આવે? તો તમે ગણતરી કરી જુઓ. વી બી એટલે 40 અને વી એ બંને એક જ દિશામાં છે. બંને એક જ દિશામાં એટલે પ્લસ, પણ ઓપોઝિટ હોય તો એક પ્લસ અને એક માઇનસ. તો 40 માઇનસ 50, શું આન્સર થયો? -10 કિલોમીટર પર અવર. માઇનસ કેમ આવ્યો આન્સર? તો મિત્રો બંને એક જ દિશામાં છે, એની સ્પીડ વધારે છે એટલે બી પાછળ રહેશે, કારણ કે બીની સ્પીડ ઓછી છે. તો એ જ વસ્તુ અહીંયા જુઓ કે એનો વેગ શોધવો છે આપણે. કોની સાપેક્ષે? બીની સાપેક્ષે. આવું લખાય વી એ બી, એટલે આવું બોલવાનું. જુઓ પાછળથી બીની સાપેક્ષે એનો વેગ. શું લખવાનું આને? તો વી એ માઇનસ વી બી. બંને જવાબ સેમ આવશે, પણ એક પ્લસ આવશે, એક માઇનસ આવશે. તો તમે શું લખશો? વી એ એટલે 50, બંને પ્લસ છે, અને વી બી એટલે 40. તો 50 માઇનસ 40 એટલે અહીંયા આવશે +10 કિલોમીટર પર અવર. બંને જવાબ સેમ આવે જુઓ, પણ એક માઇનસ આવ્યો, એક પ્લસ આવ્યો. સમજ પડી ગઈ? જે આગળ જાય છે ધન દિશામાં ગતિ કરે છે એનું પ્લસ આવે, પેલું એની સાપેક્ષે પાછળ કહેવાય, એટલા માટે માઇનસ. આ જ વસ્તુ થોડું આપણે જુદી રીતે વિચારીએ. જુઓ, આમાં આપણે એવી વાત કરીએ કે એક આ બાજુ જાય ને એક આ બાજુ જાય, એવી આપણે વાતો કરીએ. ચલો, એમાં આપણે આવું લઈએ કે એ વ્હીકલ આગળ ગતિ કરે છે, એનો વેગ છે વી ઓફ એ, અને બી વ્હીકલ આ બાજુ ગતિ કરે છે વી ઓફ બી. બરાબર? આની જે ઝડપ છે એ 40 કિલોમીટર પર અવર, પણ કઈ દિશામાં ગતિ કરે છે? ઋણ દિશામાં, એટલા માટે માઇનસ. આ આગળ ગતિ કરે છે, એની સ્પીડ છે 50, તો 50 કિલોમીટર પર અવર. આ પણ ધ્યાન આપવાનું. કોણ કઈ તરફ ગતિ કરે છે એ પ્રમાણે વિચારવાનું. આમ આગળ તો આ પાછળ, તો આ પ્લસ તો આ માઇનસ. તો આમાં તમે ગણતરી કરો હવે કે વી એ બી. ચલો, વી એ બી શું બોલાય? આને શું બોલાય શબ્દોમાં? બીની સાપેક્ષે એનો વેગ. બીની સાપેક્ષે એનો વેગ એટલે તમારે લખવું પડે કે વી એ માઇનસ વી બી. ચલો, વી એ કેટલા છે? +50, માઇનસ વી બી કેટલા? તો તમે કહેશો -40. માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, એટલે અહીંયા 50 વત્તા 40 મીન્સ અહીંયા 90 કિલોમીટર પર અવર. શું થયું? અહીંયા સરવાળો થશે. સેમ વે અહીંયા બોલવામાં આવે કે વી બી એ એટલે બી એની સાપેક્ષે બીનો વેગ, એટલે તમે લખશો અહીંયા વી બી માઇનસ વી એ. આમ બોલવાનું, એની સાપેક્ષે બીનો વેગ. તો અહીંયા વી બી એ તો વી બી માઇનસ વી એ. વી બી કેટલા છે મિત્રો? -40 માઇનસ વી એ -50. આન્સર થયો અહીંયા -90 કિલોમીટર પર અવર. જુઓ, જવાબ એક જ આવશે, પણ ધન દિશામાં ગતિ કરે છે તો પ્લસ, અને ઋણ દિશામાં ગતિ કરે છે તો માઇનસ. સેમ વે અહીંયા એવું કીધું હોત કે આ વી બી આપ્યું હોત, આ વી આપ્યું હોત, તો આ માઇનસ આવતું ને પ્લસ આવતું, બીજો કોઈ ફરક ના આવતો. ઇન શોર્ટ આપણે એવું યાદ રાખવાનું કે સામ સામે આવે તો સરવાળો થશે, એક જ દિશામાં જાય તો બાદબાકી. બરાબર છે? આને કહેવાય સાપેક્ષ વેગ. આ બહુ ઇઝી વાતો કરીએ આપણે. આની અંદર આપણે બીજો એક મુદ્દો પણ લઈ શકીએ કે જેની અંદર ઉગમ બિંદુ એક ન હોય. અહીંયા આપણે એવી વાત કરી છે કે બંને એક જ સ્થાનથી ઉપડે છે, એ રીતે વાત કરી, પણ બંનેનું સ્થાન અલગ અલગ જગ્યાએથી હોય તો આપણે થોડુંક સમજવું પડે. એની વાત આપણે પછી કરીએ. સાપેક્ષ વેગમાં આપણે એક વાત એવી કરવી છે કે જેમાં ઉગમ બિંદુ અલગ અલગ જગ્યાએથી હોય બંનેનું, અને આપણે અહીંયા ચર્ચા કરવી છે. આ રીતે જુઓ કે એક કણ દાખલા તરીકે તમે જ્યાંથી અવલોકન કરો છો
એમાં એક કણ તમારાથી થોડો આગળ ઊભો છે અને બીજો કણ એનાથી વધારે આગળ ઊભો છે. એટલે સમજો તમે અવલોકન કરી રહ્યા છો તો તમારાથી એ કણ દાખલા તરીકે 10 મીટર આગળ છે અને બીજું કણ જે છે એનાથી દાખલા તરીકે 25 મીટર આગળ છે અને બંને એકસાથે પોતાની ગતિ શરૂ કરે. એટલે એમાં આપણે થોડું એ રીતે વિચારીએ કે સમજી લો કે તમે અવલોકન કરો છો મેઘરજ બેઠા બેઠા, બરાબર છે. એક કણ એ વખતે સમજી લો કે નાથાવાસ ઊભું છે, એક વ્હીકલ, બંનેને આવવાનું છે મોડાસા બાજુ, બરાબર. તમે અવલોકન જે કરી રહ્યા છો એ ક્યાં બેઠા કરી રહ્યા છો? મેઘરજ. એક કણ એક સમયે તમે જ્યારે અવલોકન સ્ટાર્ટ કરો ત્યારે નાથાવાસ છે, એટલે ત્યાંથી આપણે એપ્રોક્સિમેટલી વિચારી લઈએ કે 5-6 કિલોમીટર જેવું હશે. બીજું વ્હીકલ સમજી લો કે મિડલમાં મેઘરજથી મોડાસાની વચ્ચે સીણાવાડ ઊભું છે, બંનેને આવવાનું ક્યાં છે? મોડાસા તરફ. ઓકે, બંને એકબીજાને મોડાસા એક જગ્યાએ ભેગા મળે છે, મતલબમાં ઓવરટેક કરે છે. તો ક્યારે પોસિબલ થાય? સમજો અહીંયા આ રહ્યું મોડાસા, અહીંયા છે મેઘરજ, બરાબર છે. એક વ્હીકલ અહીંયા છે, બીજું વ્હીકલ અહીંયા છે. આ હતું નાથાવાસ. જોયું ના હોય તો યાદ કરી લેજો કે મેઘરજથી થોડુંક આગળ છે 5 કિલોમીટર મોડાસા બાજુ, અને બેની મિડલમાં એટલે કે સીણાવાડ. આપણા એરિયાની તો થોડી સમજ હોવી જોઈએ, બરાબર છે. ચલો, બંને મોડાસા તરફ જઈ રહ્યા છે. મોડાસા આગળ બંને એક જગ્યાએ એકબીજાને ઓવરટેક કરે છે. તો આવું ક્યારે પોસિબલ થાય? તો કોણ પાછળ હતું? એ પાછળ હતું. તો એનો વેગ બી કરતાં વધુ હોય તો જ આ પોસિબિલિટી છે, તે સિવાય આ શક્ય બનવાનું નહોતું. જો આનો વેગ વધારે હોત, આનો ઓછો હોત તો એ ક્યારેય મળવાના નહોતા. તો બી અહીંયા મોડાસા કોઈ ચોક્કસ બિંદુએ બાયપાસ સમજો કે બંને એકબીજાને ઓવરટેક કરી, બરાબર છે. એવો આ મુદ્દો આપણે વિચારવો છે. તો એના માટે આપણે અહીંયા ઉગમ બિંદુ અલગ છે, બંને કોણ અલગ અલગ જગ્યાએ છે, એવો આપણે મુદ્દો વિચારીએ. તો ઓવરટેકનો મુદ્દો અહીંયા ઇમ્પોર્ટન્ટ છે, એટલા માટે હું ચર્ચા કરું છું. ચલો, આ વસ્તુને આપણે આ રીતે સમજીએ. જુઓ, અહીંયા સમજી લો કે ઉગમ બિંદુથી ઉગમ બિંદુ કોણ છે? તો ઉગમ બિંદુ છે મેઘરજ, બરાબર. આ ઉગમ બિંદુ છે. ઉગમ બિંદુથી એ વ્હીકલનું સ્થાન કેટલું? તો એને બોલીશું આપણે એક્સ અક્ષ પર. આ એક્સ અક્ષ વિચારી લઈએ તો એને બોલીશું એક્સ ઓફ એ, ઉગમ બિંદુથી અંતર. ઉગમ બિંદુથી એનું અંતર કેટલું? આવું લખ્યું છે આપણે, એક્સ ઓફ સ્થાનાંતર ઓફ એ. કોનું? એનું. ક્યાંથી? ઉગમ બિંદુથી. તો બીજી વાત કરીએ આપણે કે બીનું ઉગમ બિંદુથી અંતર કેટલું? તો તમે કહેશો એક્સ બી ઓ, બીનું ઉગમ બિંદુથી સ્થાન, રાઈટ. હવે એ વ્હીકલ કેટલા વેગથી જાય છે? તો તમે કહેશો વીએ વેગથી. બી વ્હીકલ કેટલા વેગથી જાય છે? વીબી વેગથી. બંને આ જગ્યાએ ભેગા થયા. ચલો, બંને એક સાથે ઉપડ્યા હતા અને ટી સમયમાં મોડાસા એક જગ્યાએ ભેગા થયા, ઓવરટેક કરી. તો અહીંયાથી કાપેલું અંતર કેટલું? કેટલા વેગથી જતું હતું? તો તમે કહેશો વીએ વેગથી. કેટલા સમયમાં પહોંચ્યું? ટી સમયમાં. તો સ્થાનાંતર બરાબર સૂત્ર શું થાય? વેગ ગુણ્યા સમય. તો એ વ્હીકલ નાથાવાસથી મોડાસા પહોંચ્યું, એને કાપેલું ટી સમયમાં અંતર કેટલું? તો આપણે કહીશું VAT. શું બોલીશું? VA એટલે એનો વેગ ગુણ્યા સમય. સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. તો આટલું અંતર કાપેલું કહેવાય. સેમ વે બીએ કેટલું અંતર કાપ્યું? તો આનો વેગ છે VB, એ પણ ટી સમયમાં જ પહોંચે છે, તો એને કરેલું સ્થાનાંતર VBT કહેવાય. સ્થાનાંતર એટલે વેગ ગુણ્યા સમય. બોલો, આ વસ્તુ સમજ પડી ગઈ? ફરી બોલું, જુઓ, અહીંયા ઉગમ બિંદુ અલગ છે, બંને સ્થાન અલગ અલગ જગ્યાએ છે. એ વ્હીકલ ને બી વ્હીકલ અલગ અલગ જગ્યાએ ઊભા હતા. હા, બંને ઉપડે છે એક સમયે અને પહોંચે છે અહીંયા મોડાસા એક સમયમાં, સરખા સમયમાં. તો ઉગમ બિંદુથી એનું સ્થાન એટલે XAO. એક્સ એટલે સ્થાન, એનું ક્યાંથી? ઉગમ બિંદુથી. XBO એટલે ઉગમ બિંદુથી બીનું સ્થાન. ઉપડ્યા પછી બંને કેટલું અંતર કાપ્યું કે કેટલું સ્થાનાંતર કર્યું? તો એનો વેગ હતો VA, ટી સમયમાં અહીંયા પહોંચ્યું, તો કાપેલું અંતર અથવા કાપેલું સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય.
VAT, બી માટે VBT, સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય, રાઈટ. તો અહીંયા ટોટલ એ માટે વાત કરીએ તો એનું ઉગમ બિંદુથી ટોટલ સ્થાનાંતર કેટલું? તો અહીંયા જુઓ, એ વ્હીકલ માટે ટોટલ સ્થાનાંતર કેટલું? તો ઉગમ બિંદુથી વાત કરવી પડે આપણે. તો ઉગમ બિંદુથી સ્થાન કેટલું હતું એનું? તો તમે કહેશો XAO વત્તા ઉગમ બિંદુ પછી નાથાવાસથી એને કાપેલું મોડાસા સુધીનું અંતર કેટલું? તો તમે કહેશો VAT. X એ ઉગમ બિંદુથી અંતર અને VAT. તો આ ટોટલ અંતર શું થયું? તો મેઘરજથી મોડાસાનું થઈ ગયું. જો મેઘરજથી નાથાવાસનું XAO, નાથાવાસથી મોડાસાનું VAT. તો આ ટોટલ શું મળ્યું તમને? મેઘરજથી મોડાસાનું. સેમ વે હું બીની વાત કરું તો બીનું ઉગમ બિંદુથી અંતર કેટલું? તો તમે કહેશો XBO, અને કાપેલું અંતર બીજું કેટલું? તો VBT, શિનાવાડથી મોડાસાનું. તો આ તમને શું મળ્યું? તો એ પણ એ જ મળ્યું ને કે મેઘરજથી મોડાસાનું. તો જ્યારે બંને એકબીજાને ઓવરટેક કરશે, શું કરશે? ઓવરટેક, ત્યારે આ બંનેનું મૂલ્ય સમાન થાય કે ના થાય? XA બોલો તો પણ મેઘરજથી મોડાસા, XB બોલો તો પણ મેઘરજથી મોડાસા. તો જ્યારે પણ ઓવરટેક આવે ત્યારે XA બરાબર XB લખી દેવાનું. પણ એ શું આવશે? ઉગમ બિંદુથી કરેલું ટોટલ સ્થાનાંતર. આ મુદ્દો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આને હું તમને આલેખ દ્વારા સમજાવું. આ તો આપણે જનરલ વાત કરી, બરાબર. આલેખ દ્વારા કેવી રીતે દર્શાવાય? તો ઉગમ બિંદુ તરીકે મેઘરજ, એનું સ્થાન નાથાવાસ, બીનું શિનાવાડ, અને બંને એક જગ્યાએ ઓવરટેક કરે છે. ઓકે, ચલો આ વસ્તુ ફરીથી હું અહીંયા આલેખ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું છું. જોજો બરાબર, એટલે તમને રિપીટ થશે એટલે યાદ રહી જશે. જોઈએ આપણે. ચલો, વાત એવી છે અહીંયા આ ઉગમ બિંદુ છે, બરાબર છે. એ વ્હીકલ અહીંયા છે, બી વ્હીકલ અહીંયા છે, અને આ જગ્યાએ બંને એકબીજાને ઓવરટેક કરે છે. ઓકે, ચલો અહીંયા બંને એકબીજાને ઓવરટેક થાય છે. આ જગ્યાએ ઓવરટેક થશે, બરાબર છે. ચલો, એનો વેગ કેટલો છે? તો એનો વેગ છે V of A, બરાબર છે. બીનો વેગ છે V of B. ઓકે, ચલો ઉગમ બિંદુથી અંતર, ઉગમ બિંદુથી એનું અંતર, એને બોલીશું આપણે XAO. ઉગમ બિંદુથી બીનું અંતર, એને બોલીશું આપણે XBO. ઓની સાપેક્ષે બીનું સ્થાન, રાઈટ. હવે ટી સમયમાં બંને અહીંયાથી આ જગ્યાએ ઓવરટેક થાય છે. તો આ કાપેલું અંતર કેટલું કહેવાય? તો એ કોણ VA વેગથી ટી સમયમાં ઓવરટેક કરે છે, તો કાપેલું સ્થાનાંતર એટલે બોલાય VAT. સ્થાનાંતર બરાબર વેગ ગુણ્યા સમય. સેમ વે ટી સમયમાં આ પણ અહીંયા પહોંચ્યું મોડાસા, જે જગ્યાએ આપણે ઓવરટેક થાય છે P બિંદુ પાસે. તો એને કાપેલું અંતર એટલા સમયમાં કેટલું બોલાય? તો VBT. VB એનો વેગ અને T એટલે સમય, રાઈટ. તો તમે આકૃતિ પરથી વિચારી શકો છો. અહીંયા બે મુદ્દા તમે લખી શકો છો. અહીં આવું થશે. XA, એને કરેલું ટોટલ સ્થાનાંતર કેટલું? તો એનું ટોટલ સ્થાનાંતર એટલે ઉગમ બિંદુથી ગણવાનું. તો ઉગમ બિંદુથી પહેલું એનું સ્થાન એટલે XAO, પછી ઓવરટેક સુધી કાપેલું અંતર બીજું એટલે કે VAT, રાઈટ. એવી રીતે બીની વાત કરું તો XB શું થાય? તો બીનું ઉગમ બિંદુથી સ્થાન એટલે બોલીશું આપણે XBO પ્લસ બીજું કાપેલું અહીંયા એ આવશે VBT, બરાબર છે. બહુ ઇઝી વાત છે, ઉગમ બિંદુથી ગણવાનું. ઓવરટેક સમયે તમે XA બરાબર XB લેવું, આટલું મગજમાં ફિટ કરી લો. કાં તો અથવા એમ બોલાય કે XA માઇનસ XB બરાબર 0 થાય, બંનેનો ટોટલ સ્થાનાંતર 0 થાય. આ એક મુદ્દો યાદ રાખજો. બીજી વાત કરી લો અહીંયા જોડે. તમને એમ કહેવામાં આવે કે એની સાપેક્ષે બીનું સ્થાન કે બીની સાપેક્ષે એનું સ્થાન, બંનેના વેગની પણ વાતો આવશે અહીંયા, બરાબર. તો આપણે VA માઇનસ VB અનુસાર ગણવાનું છે, એટલે બહુ ચિંતા નથી અહીંયા.
ચલો એના પરથી આપણે અલગ અલગ આલેખની પણ વાતો કરી શકીએ. ચલો આવો તમને આલેખ જોવા મળે, સમજો. અહીંયા તમને બુકમાં આપેલું છે કે અહીંયા કોઈ વ્હીકલ, અહીંયા બુક પ્રમાણે હું આલેખ દોરું. અહીંયા સમજો, પહેલો આલેખ તમને શું આપેલો જુઓ. તો પહેલો આલેખ તમને આપેલો છે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો. આ રીતે આ છે સ્થાનાંતર, અહીંયા છે સમય. ચલો બે કણ આ રીતે ગતિ કરે છે જુઓ. એમાં તમને પહેલું બીજું ગમે તે આપી શકાય, તો કોઈ ફરક નહીં પડે એમાં. આ જે ગતિ છે એ કણ માટે છે અને આ જે છે બી કણ માટે. ઓકે મિત્રો, આ શું કહેવા માગે છે? બંનેમાં એવું છે કે સમય સાથે સ્થાન વધતું જાય છે. ઉગમ બિંદુ, ચલો ને, આ ઉગમ બિંદુ સ્થાન જે આપ્યું હોય બુકમાં શું આપ્યું છે, તો અહીંયા કોઈ ફિક્સ નથી લખ્યું. એમ સમજી લો કે અહીંયા 20 લખેલું છે, આ 10 છે, એમ વિચારી લો. એટલે આનો મતલબ એવો થયો મિત્રો કે તમે જ્યારે 0 સેકન્ડે જ્યારે અવલોકન સ્ટાર્ટ કર્યું ત્યારે જોયું તો એ વ્હીકલ તમારાથી 10 મીટર, આ એક્સ મીટરમાં છે, એમ વિચાર લો. તમે જોયું 0 સેકન્ડે તો એ વ્હીકલ તમારાથી 10 મીટર દૂર ઊભું હતું અને બી વ્હીકલ તમારાથી 20 મીટર દૂર ઊભું હતું. હવે તમે સમય વધારતા જાઓ છો, સમય વધારતા ગયા તો તમે જુઓ છો તો બંનેનો ઢાળ એક સરખો આવે છે. બંનેનો ઢાળ એક સરખો એટલે શું ઇક્વલ? તો તમે જુઓ કે બંને સમય સાથે સ્થાનાંતર વધતું જાય છે, પણ બંને ક્યારેય એકબીજાને મળતા નથી. બંને માટે વેગ એક સરખો હશે તો જ આ શક્ય બને. જુઓ, તમે આનો ઢાળ શોધો કે આનો ઢાળ શોધો, એક જ જવાબ મળે કે ના મળે? અને આનો ઢાળ તમને શું મળે? તો આનો ઢાળ તમને વેગ મળે, કેમ કે આલેખ કોણ છે? સ્થાનાંતર વિરુદ્ધ સમય. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ છે તો એનો ઢાળ તમને વેગ પ્રાપ્ત થાય. તો એનો અર્થ એમ થયો અહીંયા કે આ બંને કણ સમાન ઝડપથી ગતિ કરે છે. એટલે અહીંયા એવું છે કે VA બરાબર VB છે, પણ બંને એક જગ્યાએ નહોતા તો આ બંને ક્યારેય એકબીજાને મળવાના નથી. સીધી વાત છે. એક વ્હીકલ તમારાથી 10 મીટર આગળ હતું, બીજું વ્હીકલ 20 મીટર આગળ હતું. બંને સમાન ઝડપથી પોતાની ગતિ સ્ટાર્ટ કરે તો ક્યારેય એકબીજાને ઓવરટેક કરશે નહીં, ક્યારેય ઓવરટેક નહીં થાય આની અંદર. આ તમને એવું દર્શાવે છે. બીજો આલેખ મિત્રો જુઓ, તો બીજો આલેખ કંઈક તમને આ રીતે આપેલો છે. બીજા મુદ્દામાં સ્થાનાંતર વિરુદ્ધ સમય, એમાં તમને આ રીતે વાત કરી છે કે એક કણ ઉગમ બિંદુથી થોડો ઉપર છે, ગમે તે લઈ શકાય. બીજું આ રીતે બતાવ્યું છે. આ કણ A છે અને આ કણ B છે. સ્થાનાંતર આ મીટરમાં છે અને સમય છે સેકન્ડમાં છે. ચલો શું કહેવા માગે છે જુઓ અહીંયા. તો આપણે અહીંયા દર્શાવીએ કે એનું સ્થાન અહીંયા સમજી લો કે 5 મીટરે હતું અને બીનું સ્થાન દાખલા તરીકે 20 મીટરે છે. થોડોક આપણે વેગ બતાવવાનો પ્રયત્ન કરીએ, એમ પેરેલલ લાઈન ન થવી જોઈએ, એટલે થોડુંક આપણે ઉપર બતાવીએ, કારણ કે આ લગભગ સીધી લાઈન દેખાય છે આપણને. આવું કંઈ કરીએ આપણે. ચલો આવું થયું અહીંયા આ રીતે. આ જે કણ છે એ અહીંયા A છે અને આ B છે. ચલો શું પરિસ્થિતિ થઈ અહીંયા? ઉગમ બિંદુથી જ્યારે તમે અવલોકન સ્ટાર્ટ કર્યું ત્યારે એ વ્હીકલ 5 મીટરે હતું અને બી વ્હીકલ એ 20 મીટરે હતું. તો અહીંયા તમે જુઓ કે એ વ્હીકલ 5 હતું, બી વ્હીકલ 20 હતું, પણ એ વ્હીકલ બીને ઓવરટેક કરીને જતું રહ્યું. કોનો ઢાળ મોટો દેખાય છે અહીંયા? તો એનો ઢાળ મોટો દેખાય છે બી કરતાં. આનો ઢાળ તમને શું મળે? તો વેગ, કારણ કે એક્સ વિરુદ્ધ ટીનો આલેખ છે, સ્થાનાંતર ભાગ્યા સમય એટલે વેગ. અને એનો મતલબ એવો થયો અહીંયા કે એ વ્હીકલનો વેગ બી કરતાં વધુ છે, એનો ઢાળ મોટો છે. અને એ વ્હીકલ આગળ હતું, પાછળ હતું, બી વ્હીકલ 20 મીટરે હતું. તો એ વ્હીકલ બી વ્હીકલને અહીંયા ઓવરટેક કર્યું, જે સમય અહીંયા આવે એ સમય, અને ઓવરટેક કરીને નીકળી ગયું. સિમ્પલ. ચલો બીજો મુદ્દો અહીં તમને ત્રીજો આલેખ આપેલો છે જુઓ. ત્રીજો આલેખ કંઈક આ રીતે કરેલો છે જુઓ. સમજશો તો બધી તમને સમજ પડશે. એમાં પણ તમને સ્થાનાંતર વિરુદ્ધ સમયની જ વાત કરી છે. કદાચ મેં અહીંયા બિંદુ બદલ્યા હશે, એ ચિંતા ના કરતા, વેલ્યુ આપણે સમજવી છે. એક્સ વિરુદ્ધ ટી, એમાં તમે જુઓ તો એ વ્હીકલ માટે અહીંયા આવું બતાવેલું છે અને બી માટે તમને આવું બતાવેલું છે. ચલો ઉગમ બિંદુ અહીંયા હું એમને લઈ લઉં કે અહીંયા 10 મીટરે છે
અને અહીંયા 30 મીટરે છે, એક્સ મીટરમાં છે, બરાબર, અને ટી સેકન્ડમાં છે. આ શું કહેવા માગે છે તમને? તો આ એવું કહેવા માગે છે કે ઉગમ બિંદુ જ્યારે તમે અવલોકન સ્ટાર્ટ કર્યું ત્યારે એ વ્હીકલ 10 મીટરે છે અને બી વ્હીકલ 30 મીટરે છે. પણ એ વ્હીકલની વાતો કરશો તો એનો વેગ અહીંયા સ્થાન સમય સાથે વધતું જાય છે, આગળ જાય છે, એટલે એ ધન દિશામાં ગતિ કરે છે. અને બી વ્હીકલની પરિસ્થિતિ એવી છે કે સમય સાથે એનું સ્થાન ઘટતું જાય છે. એનો મતલબ એવો થયો કે સમજી લો કે આ દિશા જે છે ધન છે ને આ દિશા ઋણ છે. તો એ કણ આગળ જાય છે અને જે બી કણ છે એ બી કણ તમારી સામે આવે છે, આમ જાય છે, ઓપોઝિટ. કેમ કે બીનું સ્થાન ઘટતું જાય છે. પહેલાં 30 મીટરે છે, પછી તમે સમય વધારતા જશો તો એક સમય એવું છે કે ઉગમ બિંદુ પર આવી ગયું, એટલે તમને મળી ગયું, તમારા સ્થાન પર પહોંચી ગયું, તમે ઉગમ બિંદુ પર છો એમ વિચારી લો. અને પછી પાછું તમારી વિરુદ્ધ દિશામાં એ ગતિ કરે છે. તો શું થાય કે એ વ્હીકલ જે છે એ 10 છે એટલે આમ આગળ જાય છે, અને બી વ્હીકલ 30 હતું પણ એની સામે આવે છે, બંને ઓપોઝિટ આવે છે. કારણ કે એકનો વેગ ધન, એનો આગળ જાય છે, બી પાછો આવે છે એટલે બીનો ઋણ. બંને ક્યાં કોઈ જગ્યાએ ઓવરટેક કરશે, અહીંયા એકબીજાને ઓવરટેક થાય છે આ જગ્યાએ જુઓ, એટલે 20 મીટર કે ગમે ત્યાં ઓવરટેક કરશે અને ફરી પાછું બી આમ જતું રહેશે અને એ આગળ જતું રહેશે. પછી ક્યારેય ઓવરટેક થવાના નથી, પણ એક વખત ઓવરટેક થઈ ગયા. સમજ પડી ગઈ? તો આ આલેખ પરથી આપણે અલગ અલગ મુદ્દા અહીં કહી શકીએ. અહીંયા આપણે કહી શકીએ કે VA જે આવશે એ ધન અને VB જે આવશે એ ઋણ, અને અહીંયા આ જગ્યાએ આપણે ઓવરટેક થઈ એમ કહી શકીએ. તો મિત્રો આ બધા આલેખ તમે સમજી લેજો. આ મુદ્દો પેલામાં આપણે એડ કરીશું, એમાં આટલું તમે લખજો. એમાં આ આલેખ પેલામાં ના લખતા, આલેખ લખો તો પણ વાંધો નહીં, પણ પેલું જે આપણે આગળ મુદ્દો ચર્ચા કરીએ એમાં આ મુદ્દો લઈ શકો છો, બરાબર છે, સાપેક્ષ વેગ.